વેલકમ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર શોઈંગ પર્પઝ જોયું અથવા તો ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. તો એની અંદર તમે જોયું કે શોઈંગ પર્પઝ ફંક્શન ક્યારે આવે એના માટેના શબ્દો હતા વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને ઇન ઓર્ડર ટુ +2 વાળા વાક્યો, 2 + મૂળ ક્રિયાપદવાળા વાક્યો. હવે ત્યાંથી આગળ આપણે નેક્સ્ટ વન ફંક્શનમાં જઈએ તો એની અંદર ત્યારબાદ છે શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટ ફંક્શન વાક્યમાં ક્યારે આવે? જેમ વિથ અ વ્યૂ ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુની વાત કરી આપણે, એ પ્રમાણે પર્પઝમાં આવે તો શોઈંગ રિઝલ્ટ ફંક્શન વાક્યમાં ક્યારે આવે એના માટે આપણે આટલા શબ્દોને યાદ રાખવા પડે કે વાક્યમાં TOO2, ત્યારબાદ સો ધેટ અથવા તો સચ ધેટ આપેલું હોય, ત્યારબાદ ઇનફ આપેલું હોય. તો એ 4 શબ્દો તમારે યાદ રાખવાના રહ્યા: ટુ, સચ ધેટ, સો ધેટ અને ઇનફ. આમાંથી કોઈ પણ શબ્દ વાક્યમાં છે તો વાક્યમાં શું આવશે? ફંક્શન રિઝલ્ટ. હવે વાક્ય આપણે કમ્પ્લીટ કરતાં શીખવું છે. તો કમ્પ્લીટ કરવા માટે વાક્યમાં કેવી રીતે વાક્ય આપણને આપેલું હોય તો સૌપ્રથમ આપણે ટુની માહિતી મેળવીએ. TOO2. ટુનું ગુજરાતી તમે જાણતા હશો કે ટુનું ગુજરાતી આપણે પણ કરતા હોઈએ છીએ. પણ જે પણ કરીએ છીએ એ પ્રમાણે આપણે આ વાક્યને સમજવાનું નથી. ટુનું ગુજરાતી વાક્યમાં પણ ક્યારે થાય કે જ્યારે વાક્યના અંતે મુકાયેલું હોય. પણ અહીંયા જે ટુ છે રિઝલ્ટમાં મુકાય એનું ગુજરાતી ખૂબ જ અતિશય, વધારે કે વધુ. તો ટુની વાક્ય રચના આપણે જોઈએ તો ખબર પડે કે વાક્ય આખું કેવી રીતે ગોઠવાયેલું હોય. અને ટુ એક નકાર ભાવદર્શક વાક્ય છે. તો એની અંદર આ પ્રમાણેનું વાક્ય રચના આપણને આપેલી હોય: કર્તા પ્લસ ટુ બી પ્લસ ટુ પ્લસ ટુ પ્લસ વિશેષણ પ્લસ ટુ વાળું ક્રિયાપદ. પ્લસ વાક્યમાં જરૂરિયાત પ્રમાણેના અન્ય શબ્દ અને પૂર્ણવિરામ. તો સૌથી અગત્યની બાબત કે અહીંયાથી આપણને ખબર પડે કે ટુ વાળું વાક્ય છે તો ફંક્શન રિઝલ્ટ આવશે. અને કમ્પ્લીટ જો કરી રહ્યા હોઈએ તો વાક્ય લખીએ આપણે એ પ્રમાણેનું. પહેલાં હું એક આખું એક્ઝામ્પલ લખીને તમને બતાવું. આ રીતે વાક્ય છે: રિયા ઇઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. આ પ્રમાણેનું વાક્ય છે તો આપણને અહીંયાથી ખબર પડે કે વાક્ય શું આપેલું છે, આપણને ટુ આપેલું છે તો રિઝલ્ટ ફંક્શન આવે. બીજી રીતે વાક્ય લખીએ. આ રીતે વાક્ય છે: ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. થર્ડ વન વાક્ય લખીએ. પછી વાક્ય કમ્પ્લીટ કરવા માટે પણ વાક્ય લખીશું. આ રીતે વાક્ય છે: they are too late to get the entry.
તો બધા જ વાક્ય તમે ગુજરાતી કરો તો ટુ જે છે એક નેગેટિવ ભાવાર્થ દર્શાવતો શબ્દ છે. તો અહીંયા જોઈએ કે રિયા ઇઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. તો રિયા બસ પકડી શકવામાં ખૂબ જ ધીમી છે, મતલબ પકડી શકતી નથી. એવી રીતે ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. ચા પીવામાં ખૂબ જ ગરમ છે, મીન્સ પી શકાતી નથી. દે આર ટુ લેટ ટુ ગેટ ધ એન્ટ્રી. તેઓ પ્રવેશ મેળવવામાં ખૂબ જ મોડા છે. તો નેગેટિવ ભાવાર્થવાળા વાક્યો હોય એ ટુથી નેગેટિવ ભાવાર્થ બતાવતું હોય. બીજી વસ્તુ કે આપણે અહીંયા જે વિશેષણ મૂક્યા ને એ તમે જુઓ કે જે પણ વિશેષણો છે નેગેટિવ વિશેષણો છે. વિશેષણ સારા અને ખરાબ બે પ્રકારના શબ્દો પ્રમાણે આપણે જતા હોઈએ, બરાબર. જો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય તો આ વાક્ય એક કમ્પ્લીટ સેન્ટેન્સ માટે હું વાક્ય લખું. આવું વાક્ય છે કે વિશાલ ઇઝ, અહીંયા આપણને ટુથી વાક્ય અધૂરું મૂકી દીધું અને આ વાક્યને કમ્પ્લીટ કરો અને કૌંસમાં લખીને આપી દીધું રિઝલ્ટ, કે શોઈંગ રિઝલ્ટ. તો વાક્ય કમ્પ્લીટ કરવા માટે આપણને આ વાક્યમાં ખબર પડે ટુ છે તો ટુ પછી શું આવશે? વિશેષણ. પણ ટુ પછી આવતા વિશેષણો જે છે એ ક્રિયાપદ કે ક્રિયા જે છે એ એનાથી શક્ય હોતી નથી એમ. તો વિશાલ ઇઝ ટુ ડલ. ટુ ડલ, હવે વિશેષણ પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, તો ડલ છે તો ટુ પાસ ધ એક્ઝામ. પરીક્ષા પાસ કરી શકવામાં એ ખૂબ જ ડલ છે, મતલબ કરી શકતો નથી. તો આ પ્રમાણે વાક્ય કમ્પ્લીટની અંદર પણ કરી શકીએ. ઘણીવાર આ પ્રકારના વાક્યો પણ આપણને આપે આઈડેન્ટિફાઈની અંદર. આવું વાક્ય છે ધીસ સમ ઇઝ ટુ difficult for me to solve. તો અહીંયા વાક્યની શરૂઆતમાં કરતા નહોતો આપેલું, પણ અહીંયા કરતા ટુવાળા ક્રિયાપદ પછી આપણને અહીંયા જ વાક્યની શરૂઆતમાં ન આપેલો હોય તો અહીંયા ફોર પ્લસ કર્મણી શબ્દ આપેલો હોય. ફોર મી, ફોર અસ, ફોર હર, ફોર ધેમ, એ પ્રમાણે. તો અહીંયા શું આવ્યું? ફોર મી, મારાથી ઉકેલી શકવામાં ખૂબ જ મુશ્કેલ છે. ત્યારબાદ બીજો શબ્દ આપણે જોઈએ ઇનફ. ઇનફની અંદર વાક્યમાં ઇનફનો મતલબ થાય પૂરતું. તો વાક્યની અંદર ઇનફની વાક્ય રચના જો આપણે જોઈએ તો વાક્ય રચના આ પ્રમાણે ગોઠવાયું હોય વાક્ય કર્તા પ્લસ ટુ બી પ્લસ વિશેષણ પ્લસ ઇનફ પ્લસ ટુ વાળું ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને પૂર્ણ વિરામ. તો વાક્યમાં ઇનફ આ પ્રમાણે વાક્યની વચ્ચે આપેલું છે તો આપણને ખબર પડે કે વાક્યમાં ફંક્શન રિઝલ્ટ આવશે. બીજું, અહીંયાથી આગળનું વાક્ય કમ્પ્લીટ કરવાનું પણ પૂછાય, પણ ઇનફ અને ટુમાં શું ફરક પડે? ઇનફ અને ટુમાં ટુ જે છે નેગેટિવ ભાવાર્થ બતાવે છે, મતલબ એની અંદર જે બી કરતા છે એ કાર્ય કરવામાં અસક્ષમ હોય નેગેટિવ ભાવાર્થમાં. પણ અહીંયા ઇનફની અંદર વાક્ય લખીને સમજીએ આપણે. આ રીતે વાક્ય છે મિસ્ટર શાહ ઇઝ expert enough to teach maths. તો અહીંયા શું વાક્યનું ગુજરાતી થાય કે મિસ્ટર શાહ ગણિત ભણાવી શકે એટલા કે પૂરતા નિષ્ણાત છે. તો અહીંયા હકારાત્મક ભાવાર્થ હોય, આપણે આટલું વાક્ય કમ્પ્લીટ કરવાનું પૂછાય. પણ
આપણને વાક્ય એવું લખી કમ્પ્લીટ કરવું હોય, ધારો કે આવું વાક્ય છે કે નિશા ઇઝ, આટલું વાક્ય આપી દીધું છે, તો આપણે આ ટુથી પણ બનાવી શકીએ અને એનાથી પણ બનાવી શકીએ, પણ અહીંયા વિશેષણ ઉપર આધાર છે કે નિશા ઇઝ ફાસ્ટ. હવે ફાસ્ટ જે છે એ ગુડ વિશેષણ છે. વિશેષણના બે પ્રકાર કેવું છે, ગુડ બોય અને બેડ બોય. તો ગુડ એ સારું વિશેષણ કહેવાય અને બેડ, તો અહીંયા ટુમાં બેડ વિશેષણો આવતા હોય અને અહીંયા કેવા આવશે, ગુડ વિશેષણો. તો અહીંયા આ વાક્ય બનાવવું છે તો નિશા ઇઝ ફાસ્ટ, પછી શું આવશે, ઇનફ, ફાસ્ટ ઇનફ ટુ કેચ ધ બસ. તો આ પ્રમાણે ઇનફવાળા વાક્યો આઈડેન્ટિફાય પણ કરી શકીએ આપણે અને પૂરા પણ કરી શકીએ. ત્યાંથી આગળ જોઈએ તો ત્રીજો શબ્દ છે આપણી પાસે છે સો ધેટ. અને સચ ધેટ. આપણે આગળ સો ધેટ પર્પઝમાં સો ધેટ આપણે જોઈને આવ્યા. હવે એની અંદર જે સો ધેટ આવતું હતું એ સો ધેટ કેવું સો ધેટ હતું, જોડાયેલું સો ધેટ હતું. અને અહીંયા કેવું છે, અલગ, એટલે બંને ભેગું થાય નહીં. એવું લાગે બંનેમાં સો ધેટ આવ્યા છે પણ નહીં. અહીંયા સો ધેટ જે છે આ પ્રમાણે છે, સો વિશેષણ ધેટ આવે અને અહીંયા સચ ધેટ અને સો ધેટ, તો બંને અલગ પડશે. બંનેનું ગુજરાતી જે છે આ પ્રમાણે એટલું બધું કે. હવે વાક્યના કર્તા પ્રમાણે પુરુષવાચક સર્વનામ હોય તો એટલો બધો કે, સ્ત્રીવાચક છે તો એટલી બધી કે, પદાર્થ છે તો એટલું બધું કે, એ પ્રમાણે આપણે અહીંયા ગુજરાતી કરીશું. હવે સો ધેટ અને સચ ધેટ પ્રમાણેની વાક્ય રચના આપણને આ પ્રમાણેની આપેલી હોય, વાક્ય આ પ્રમાણે ગોઠવાયેલું હોય, કર્તા પ્લસ ટુ બી પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ કર્તા પ્લસ કેન અથવા કુડ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ અને પૂર્ણ વિરામ. હવે અહીંયા વાક્ય આપણને અહીંયાથી અધૂરું મૂકેલું છે કમ્પ્લીટ કરવા માટે અને કૌંસમાં લખેલું હોય રિઝલ્ટ. તો હવે સમજવાનું શું છે, એવું વાક્ય લખીએ એટલે બધું સમજાય. આ રીતે વાક્ય છે, રવિ ઇઝ સો. અહીંયાથી વાક્ય અધૂરું મૂકી દીધું અને કૌંસમાં લખીને આપ્યું રિઝલ્ટ, ડિસ્ક્રાઇબ રિઝલ્ટ કે શોઈંગ રિઝલ્ટ. તો આ જે વાક્ય જે છે એને આપણે કેવી રીતે બનાવીશું ધ્યાન આપીએ. હવે અહીંયા જો વિશેષણ તમે જેવું મૂકો છો કે નહીં એ પ્રમાણે વિશેષણ બે, મેં તમને કહ્યું કે વિશેષણ બે પ્રકારના હોય. ધારો કે આ જ વાક્ય જે છે ટુવાળા વાક્યને મારે આમ લઈ જવું છે, તો જો કે વાક્ય બનાવી પછી આ વાક્ય આપણે પૂરું કરીએ. અહીંયા તમે વાક્ય આ રીડ કરી શકો છો. શું લખ્યું છે, રિયા ઇઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. હવે આ વાક્યમાંથી ટુને દૂર કરીએ એટલે સો ધેટની વાક્ય રચના બને આપણને, બરાબર. તો આ વાક્ય બનાવવું છે તો કેવું વાક્ય બનશે, આખું વાક્ય તને બનાવી દઉં. રિયા ઇઝ સો સ્લો, વિશેષણ અહીંયા લીધું આપણે, સો સ્લો ધેટ આગળ મુજબ કરતા રિયા એટલે કે સી. હવે કેન કાકુડ કેવી રીતે આવશે, અહીંયાના પ્રમાણે એમ ઇઝ આર આપ્યું છે, એમ ઇઝ કે આર, તો વર્તમાન કાળ છે તો કેન, અને ભૂતકાળ આપ્યું છે તો શું આવશે, કુડ, તો આગળ ઇઝ છે તો કેન. હવે મેં અહીંયા એક વસ્તુ ઉમેરી નથી પણ તમને હવે ઉમેરી આપું, નોટની જરૂરિયાત પડે પણ એ કોણ ડિસાઇડ કરશે, આ વિશેષણ. ત્યાં આગળ બેડ વિશેષણ છે તો નોટ આવે, નહીંતર નોટ આવશે નહીં. તો આ વાક્યમાં તો સ્લો તો ધીમું ખરાબ વિશેષણ તરીકે મુકાયું. તો સો સ્લો ધેટ શી કેન નોટ, શું ક્રિયાપદ છે, કેન નોટ કેચ ધ બસ. એવી રીતે અહીંયા તમે જેવું વિશેષણ મૂકો છો એ પ્રમાણે નોટ. ધારો કે રવિ ઇઝ સો ફેટ
that આગળ મુજબ કરતા એટલે કે he cannot run fast. તો આ પ્રમાણે વાક્ય બને. પણ ધારો કે અહીંયા મેં ઉપર લખેલું જે વાક્ય છે મિસ્ટર પટેલ ઇઝ એક્સપર્ટ ઇનફ ટુ ટીચ મેથ્સ, આ વાક્યને આપણે સો ધેટમાં લાવીએ તો ત્યાં આગળ કેવું વિશેષણ છે? ગુડ વિશેષણ છે. તો ધારો કે એ વાક્ય બનાવીએ, મિસ્ટર પટેલ ઇઝ મિસ્ટર શાહ ઇઝ સો એક્સપર્ટ ધેટ, તો અહીંયા ગુડ વિશેષણ છે. હી કેન ટીચ મેથ્સ, તો અહીંયા નોટની જરૂર પડી રહી નથી. તો આ પ્રમાણે આપણે ટુ, ઇનફ, સો ધેટ કે સચ ધેટ જે આ વાક્યો આપેલા હોય, જે આ શબ્દો આપેલા છે, તો ખબર પડે કે વાક્યની અંદર શું આવી રહ્યું છે? શોઈંગ રિઝલ્ટ. અને વાક્ય કમ્પ્લીટ કેવી રીતે થાય એ પ્રકારની આપણે ચર્ચા કરી. તો બે કાર્ય થયા છે, એ બંને કાર્ય ઉપર ધ્યાન આપીશું. હવે ત્યાંથી આગળ રિઝલ્ટ જોયા પછી ત્રીજું ફંક્શનનું નામ છે એ છે સપોઝિશન. સપોઝિશન એના નામ ઉપરથી ખબર પડે કે સપોઝ ધારણા કરવી કે ધારવું. તો વાક્યમાં સપોઝિશન ફંક્શન ક્યારે આવે? એકદમ સિમ્પલ પોઈન્ટ છે કે સપોઝિશન ફંક્શન વાક્યમાં ક્યારે આવે કે વાક્યમાં શું આપેલું હોય? એઝ ઇફનું ગુજરાતી શું થશે? ની જેમ અથવા તો જાણે કે. આપણે ગુજરાતીની અંદર બોલતા હોઈએ, આ વાતો કરે છે કે જાણે કે, આ બિહેવ કરે છે જાણે કે. તો આ પ્રમાણે વાક્યમાં તમે જઈ શકો. ત્યારબાદ વાક્ય આ ઓળખવાની વાત કે એઝ ઇફ આપેલું છે તો વાક્ય આ પ્રમાણે સપોઝિશનમાં આવશે. ત્યારબાદ વાક્ય કમ્પ્લીટ કરવાનું આપણને પૂછાય તો આ પ્રમાણેનું વાક્ય આપણને આપેલું હોય, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ હોય તો આટલું વાક્ય આપણને આપેલું છે અને કૌંસમાં કહ્યું છે સપોઝિશનથી વાક્ય બનાવો. તો અહીંયાથી આગળનું વાક્ય કમ્પ્લીટ કરવા માટે સૌ પહેલાં શું મુકાશે? એઝ ઇફ. જ્યારે સપોઝિશન કહ્યું હોય ત્યારે. હવે એઝ ઇફ મુકાયા પછી શું મળે? કર્તા. કમ્પ્લીટ સેન્ટેન્સની અંદર આપણે કર્તા જે છે ને એ ક્યાંથી મળતો હોય? આગળના સર્વનામ કે નામ પ્રમાણે. બરાબર. હવે કોઈ બી એઝ ઇફની એક આ જ બાબત અગત્યની છે કે એઝ ઇફમાં વાક્ય હોય લખાયેલું ત્યારે કોઈ બી કરતા આવે તમારે શું મૂકવું પડે? વેર જ મુકાય. ત્યારબાદ જે પણ વાક્ય આગળ મુજબ જે છે એ પ્રમાણે વ્યક્તિવાચક નામ અને ત્યારબાદ પૂર્ણ વિરામ. ધારો કે એક આખું વાક્ય આપણે લખીને સમજીએ. અહીંયા આ રીતે વાક્ય છે, મહેશ પ્લેસ ક્રિકેટ as if he were cricketer. હવે ક્રિકેટર્સ અહીંયા તમે નથી લખેલું પણ ક્રિકેટ છે તો ક્રિકેટના કોઈ પણ ખેલાડીનું પણ આપણે નામ લખી શકીએ. એઝ ઇફ હી વેર સચિન. તો તમે જુઓ કર્તા ક્રિયાપદ અન્ય શબ્દ એઝ ઇફ પછીનું વાક્ય આપણને કમ્પ્લીટ કોઈ બી કરતા મળ્યો તો શું આવે? વેર જ આવે. બીજું વાક્ય લખીએ કમ્પ્લીટ સેન્ટેન્સ માટે. આવું વાક્ય છે, મિસ્ટર પટેલ sings
અહીંયાથી વાક્ય અધૂરું મૂકેલું છે, કૌંસમાં લખેલું છે સપોઝિશન. તો અહીંયા સિંગ્સ આગળ સોંગ મૂકવું હોય તો મૂકી શકાય, નથી મૂક્યું તો સીધે તો સિંગ્સ એઝ ઇફ. મિસ્ટર પટેલ એટલે શું થશે? હી વેર. સિંગ છે તો સીધું તમે નામ લઈ શકો, સિંગર, અથવા તો કોઈ પણ ગાયક કલાકારનું આપણે નામ પણ લઈ શકીએ. આ રીતે વાક્ય છે. અવર પ્યુન બિહેવ્સ વિથ મી. વાક્ય અધૂરું મૂક્યું. એઝ ઇફ અવર પ્યુન બિહેવ્સ વિથ મી. એઝ ઇફ, પ્યુન એટલે હી કે સી, એઝ ઇફ હી વેર પ્રિન્સિપલ. તો આ પ્રમાણે વાક્યને આઈડેન્ટિફાય પણ કરી શકાય અને સરળતાથી લખી પણ શકાય. તો વાક્ય કમ્પ્લીટમાં એવરી યર આજ સુધીના જેટલા પણ વર્ષમાં બોર્ડે એક્ઝામ લીધી ને, કમ્પ્લીટ સેન્ટેન્સમાં એઝ ઇફને સ્થાન મળ્યું છે. કમ્પ્લીટ સેન્ટેન્સમાં એઝ ઇફવાળું વાક્ય હોય અને હોય જ. તો આ જે માહિતી આપી છે એને બરાબર લખશે. અને તમારી પાસે જો કોઈ, મેં કહ્યું હતું ગ્રામર વસાવવાનું, જો લાવ્યા છો તો વધુ વાક્યો એની અંદર પ્રેક્ટિસ જાતે કરજો. થેન્ક યુ.